નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાલનપુર શહેરના ડીસા હાઈવે પરથી ચોરાયેલા મોટરસાયકલ સાથે રાજસ્થાનના એક રીડા વાહન ચોરને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી અગાઉ 3 વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા અને ધાનેરા જેવા વિસ્તારોમાં વાહન ચોરીના બનાવોમાં વધારો થતાં પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે એલસીબીને સક્રિય થવા સૂચના આપી હતી. વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ અટકાવવા માટે એલસીબીની 5 ટીમો બનાવવામાં આવી હતી. આ સૂચનાને આધારે એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી જાડેજાના નેતૃત્વ હેઠળ ટીમો કાર્યરત હતી. હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ દલજીજી અને કનકસિંહ રાજેન્દ્રસિંહની ટીમને મળેલી બાતમીને આધારે ભીમારામ મોવારામ ગમેતી રહેવાસી ભુલા, તાલુકો રોહિડા, જિલ્લો સિરોહી, રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો. ઉનાવા પોલીસે છેલ્લા 15 મહિનાથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસને મળેલ ચોક્કસ બાતમીને આધારે ઉનાવા હાઈવે રોડ પર આવેલા એસઆર પેટ્રોલ પંપ સામેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર ઉનાવા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટ્રેશન નંબર 11-20-60-78-250-016 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) અને 54 હેઠળ નોંધાયેલા ગુનામાં વલી જમાલભાઈ ઉસ્માનભાઈ સિંધી ડફેર, ઉંમર વર્ષ 32, લાંબા સમયથી વોન્ટેડ હતો. આરોપી મૂળ ગણવાડા, સૈયદવાસ, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણનો રહેવાસી છે. ઉનાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસપી પઢારિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન કોન્સ્ટેબલ ધવલકુમાર પ્રભાતભાઈ બક્કલ નંબર 1409ને ખાનગી રાહે બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી વલી જમાલભાઈ હાલમાં એસઆર પેટ્રોલ પંપ પાસે ઊભો છે. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યાં હાજર શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ વલી જમાલભાઈ સિંધી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપીને અટકાયત કરી ઉનાવા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. ડીસા તાલુકાના રતનપુરા નજીક નેશનલ હાઈવે 27 પર એક ટ્રેલર રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં ટ્રેલર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાની થઈ નહોતી. હાઈવે ઓથોરિટી દ્વારા રતનપુરાથી ખોડલા સુધીનો એક તરફનો માર્ગ ચોમાસામાં પડેલા ખાડાઓના નવીનીકરણ માટે બંધ કરાયો છે. આથી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રેલર ચાલકે ડાયવર્ઝન ક્રોસ કરતી વખતે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે નેશનલ હાઈવે પર લગભગ 30 મિનિટ સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. ક્રેનની મદદથી ટ્રેલરને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ માર્ગ પરથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાયો હતો. હિંમતનગરના હાથમતી વીયર પર બની રહેલા ઓવરબ્રિજનું કલરકામ શરૂ થઈ ગયું છે. આશરે 22 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ લોકાર્પણ થવાની શક્યતા છે. આ ઓવરબ્રિજ હિંમતનગર, ખેડ તસિયા અને ઈડર સ્ટેટ હાઈવેને જોડે છે. 210 મીટર લાંબા અને ફૂટપાથ સાથે 16 મીટર પહોળા આ ઓવરબ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં બ્રિજ નીચે માટીનું લેવલિંગ કરવામાં આવી રહ્યું છે. બ્રિજ પોલ માટેનું વાયરિંગ અને ફૂટપાથ પર બ્લોક લગાવવાનું કામ પણ પૂરું થઈ ગયું છે. ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થયો છે. કુલ 36 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે આ ચિત્ર સ્પષ્ટ થયું હતું. કુલ 14 ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવ્યા બાદ ભાજપની 22 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આ ઉપરાંત વોર્ડ નંબર 5માં વિરલબેન પંચાલ, ભાવનાબેન પટેલ, વોર્ડ નંબર 6માં અનિતાબેન પ્રજાપતિ, હિનાબેન આચાર્ય, ઈશિકા ચૌહાણ, રાજેન્દ્રકુમાર પટેલ, વોર્ડ નંબર 7માં વિજયજી ઠાકોર અને વોર્ડ નંબર 8માં ભાવનાબેન સથવારા, ક્રીમાબેન પટેલ, જીતેન્દ્રકુમાર પટેલ, શૈલેષભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.